એના માટે શાસ્ત્રની જરૂર નથી. આ શાસ્ત્ર તો સમજવા માટે છે. યાદ રાખજો બધા લોકો, શાસ્ત્રો એ જીવન જીવવાની શૈલી કેવી રીતે હોવી જોઈએ એના માટે છે. બાકી શાસ્ત્ર મેળવી લીધા, વેદને પામી લીધો, એને ભગવાન મળતા નથી. ભગવાન તો પાછી ભાવથી મળે છે. જેટલા મહાપુરુષો થયા, બાપા સીતારામને ક્યાં વેદ આવડતા, લ્યો ક્યાં શાસ્ત્ર આવડતા, છતાં પણ બાપા સીતારામની મઢુલી આજે ગામે ગામે બંધાય અને એના નામે કામ થઈ જાય. બસ એવું ભજનની જરૂર છે, એવા ભજનની જરૂર છે. રામાયણમાં કીધું છે, મોહે કપટ છલ છીદ્રન ભાવા, મોહે કપટ છલ છીદ્રન ભાવા, મોહે કપટ છલ છીદ્રન ભાવા, મોહે કપટ છલ છીદ્રન, મોહે કપટ છલ છીદ્રન ભાવા, મોહે કપટ છલ છીદ્રન ભાવા, નિર્મલ જન મન સોમન પાવા, નિર્મલ મન જન સોમોહે પાવા, નિર્મલ મન જન સો મોહે પાવા, નિર્મલ મન જન સો મન પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન કે મારી કને આવો એટલે મોહ, છળ, કપટ, આ બધા જે કાણાઓ પડી ગયા છે બધું મૂકીને આવો. ક્રોધ, લોભ, મદ, મદ, ઈર્ષ્યા, આ બધું મૂકીને આ બધા નાના નાના કાણાઓ બધા પુરાઈ જાય. કે મને કોણ પામી શકે? નિર્મલ મન મોહે જન સો પાવા. નિર્મળ મનથી એ ઈશ્વરની ભક્તિ કરી લો. કેમ કે ઘણા ભજનાનંદી ગાય ને, નિર્મળ મનથી